આમોદ પાલિકા દ્વારા વગર પરવાનગીએ કોમર્શિયલ શોપિંગ બાંધનાર મકાનોને નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો આપવા મુદત આપી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનોની બિલ્ડિંગોનો પણ સકંજામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આમોદ પાલિકાની કડક કાર્યવાહીથી શોપિંગ માલિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। કેટલાક શોપિંગ માલિકોએ નોટિસ સ્વીકારવાની મનાઈ કરી દેતા પાલિકાના કર્મચારીઓએ શોપિંગ ઉપર નોટિસ ચિપકાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે। આમોદ નગરમાં ઠેર ઠેર નવા શોપિંગો બિલાડીના ટોપની જેમ વધી રહ્યા છે, પરંતુ શોપિંગ માલિકો દ્વારા આમોદ પાલિકાના બાંધકામ વિભાગની ગરાર અવગણના કરી આમોદ પાલિકાની બાંધકામ વિભાગની પરમિશન લેવામાં નહીં આવતા આવા ગેરકાયદેસર ઊભા કરાયેલા બિલ્ડિંગ તેમજ શોપિંગો સામે આમોદ પાલિકાએ લાલા કરી છે અને બિલ્ડિંગો તેમજ શોપિંગના માલિકોને નોટિસ ફટકારી આમોદ પાલિકાના બાંધકામ શાખાની પરમિશન લેવાની તાકીદ કરવામાં આવે છે। જો દિન 7માં આમોદના બાંધકામ વિભાગને સાધનિક પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આમોદ પાલિકાએ શોપિંગ માલિકોને આપી હતી, જેથી આમોદમાં ગેરકાયદેસર રીતે પાલિકાના બાંધકામ વિભાગની પરમિશન લીધા વિના શોપિંગો બનાવી દેનાર માલિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે।